જય શ્રી જીજી માતાજીનું મંદિર। નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર। અત્યારે આપણે વડોદરા માણેજા ક્રોસિંગ રોડ પર છીએ। આ વડોદરા માણેજા ક્રોસિંગ રોડથી સીધા સામે એબીબી કંપનીનું બોર્ડ જોવાય છે। આ રોડેથી સીધા વડોદરા નેશનલ હાઈવે પર જવાય છે। નેશનલ હાઈવે પર જતાં પહેલાં અહીંયા સામે રોડ પર જ અહીં ઘણી બધી ફૂલોની દુકાનો જોવા મળશે। ત્યાં જ આ સામે શ્રી જીજી માતાજીનું મંદિર આવેલું છે। આજના આ વિડીયોમાં આપણે જીજી માતાજી સાથે મહાકાળી માતાજી, ખોડિયાર માતાજી, અંબે માતાજી, આશાપુરી માતાજી, ભુવનેશ્વરી માતાજી, દશા માતાજી, લક્ષ્મી માતાજી તેવા અનેક દેવી દેવતાઓના દર્શન કરીશું। તો ચાલો મંદિર અંદર પ્રવેશ કરી। જો અહીંયા આગળ તમને અહીંયાથી બતાવું, આ બીજો એક ગેટ છે। અહીંયા સૌથી પહેલાં તમને શ્રી સરસ્વતી માતાજીના દર્શન થશે। ત્યારબાદ અહીંયા હર્ષદ ભવાની માતાજીનું મંદિર છે। આ રોડ પાસે જ આ મંદિર છે। અહીંયા બેસવા માટેની પણ એવી બાકડાની વ્યવસ્થા છે। હર્ષદ ભવાની માતાજીના દર્શન કર્યા બાદ સામે મહાકાળી માતાજીના દર્શન કરીએ। આ છે મહાકાળી માતાજી। ત્યારબાદ છે આ શ્રી ખોડિયાર માતાજી। મંદિર અંદરના ગેટમાં પ્રવેશતા પહેલાં જ આ દાદર ઉપર અહીંયા દરેક માતાજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી છે। જય શ્રી અંબે માતાજી, આશાપુરી માતાજી। અને આ મંદિરના બીજા ભાગે છે કે જ્યાં ભુવનેશ્વરી માતાજીનું મંદિર છે। જય શ્રી ભુવનેશ્વરી માતાજી। સામે દશા માતાજી અને મહાલક્ષ્મી, દશા માતાજીની પ્રતિમા છે અને અહીંયા લક્ષ્મી માતાજી। મંદિરના ઉપરના ભાગે પણ એવી હાથીજીની પ્રતિમા, મહારાજજીની પ્રતિમા છે। અહીંયા મંદિર અગાડી તમે સામેથી દુકાનેથી શ્રીફળ હાર લઈ માતાજીને ચડાવી અહીંયા શ્રીફળ વધેરી શકો છો। ચાલો હવે આપણે મંદિરના નીચેના પ્રાંગણમાં પ્રવેશ કરીએ। થોડાક જ એવા દાદરા ઉતરી સૌથી પહેલાં અહીંયા ગણપતિજીની પ્રતિમાના દર્શન થશે। જય શ્રી જીજી માતાજી। ચાલો અંદર જઈએ। મંદિરનું પ્રાંગણ એવું ઘણું વિશાળ છે। નીચેના ભાગે આ મંદિર આવેલું છે। ઘણી ખરી એવી આ મંદિરમાં સ્વચ્છતા અને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે। અહીંયા આપણે સૌથી પહેલાં જોઈએ ઘણા ખરા એવા તુલસીના છોડ છે। મંદિરના અહીં પાછળના ભાગે જુઓ તો સરસ મજાનું એવું તળાવ છે। ખરેખર સુંદર નજારો લાગી રહ્યો છે। સામે રોડ છે। મંદિરની ત્રણેય ગોળ ફરતે આ વિશાળ તળાવ છે। ખરેખર ખૂબ જ સુંદર નજારો અમને અત્યારે જોવા મળ્યો। એકદમ શાંત વાતાવરણવાળી જગ્યા છે। યજ્ઞ હવન કુંડ પણ આવેલો છે। સામે હાઈવે દેખાય છે। જય માતાજી। સિંહજીની પ્રતિમાના દર્શન થયા। ઓમ એમ હિમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ। જય માતાજી। જય માતાજી, જય માતાજી। અત્યારે આપણે માતાજીના દર્શન મંદિરના માતાજીની બાજુમાં શ્રી ખોડિયાર માતાજી અને શ્રી મહાકાળી માતાજીના પણ દર્શન કરી રહ્યા છે। અહીંયા આપણે જય માતાજી, જય શ્રી જીજી માતાજી। સામે જીજી માતાજીના મૂર્તિ છે। હવે આપણે આ માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરી આગળ જઈએ। જય મહાકાળી માતાજી। ઘણું એવું વિશાળ જગ્યામાં મંદિર છે। માતાજીની આરતી
વિશ્વંભરીની સ્તુતિ. જય શ્રીફળ વધેરવા માટે અહીંયાથી આગળ જવું. અહીંયા તમને પીવાના પાણીની વ્યવસ્થા છે, સૂચના પેટી છે. સિદ્ધપીઠ અને ત્યાં બિરાજમાન શક્તિઓની નામાવલી. આ ચાલીસા વાંચવાથી મનુષ્યના 7 જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે. આપ એક વખત અહીં આવો તો આ નામાવલી વાંચશો. કહેવાય છે કે આ નામાવલી વાંચવાથી મનુષ્ય 7 જન્મના પાપોમાંથી મુક્તિ મેળવે છે. જીજી માતા સેવા ટ્રસ્ટ. અહીંયા પ્રસાદી બનાવવા માટે ગેસની સુવિધા આપવામાં આવે છે. માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે આ અન્ય દાદર મારફતે મંદિરની ઉપર નીકળી બહારના માર્ગે આવી ગયા છીએ.